નિષ્ઠાવાળા ભક્તનું ભગવાન બહુ ધ્યાન રાખે છે. ભક્ત ચિંતામણીનું પ્રકરણ 114માં બધા ભક્તોના નામના પ્રકરણો આવે છે. તમે વાંચી છે ભક્ત ચિંતામણી, આ ગામના આ ભગત, આ ભગત. એમાં 114માં પ્રકરણની અંદર 28મી કડીમાં નિષ્કુળાનંદ સ્વામીએ 2 ભગતના નામ લખ્યા છે. રૂડા ભક્ત રાજુલે અવલ રે, રાજગર મૂળો ને વિઠ્ઠલ રે. રૂડા ભગત એટલે કે રાજુલા ગામના 2 ભગત, રૂડા ભક્ત રાજુલે અવલ રે, રાજગર મૂળો અને વિઠ્ઠલ. વિઠ્ઠલભાઈ અને મૂળાભાઈ નામના 2 રાજુલા ગામના ભક્તો હતા. બસ આટલું જ નામ લખ્યું છે. પણ એની એક વાત કરવી છે. કેવા ભગત હતા? રાજુલામાં 2 ભક્તો થઈ ગયા, રાજગર બ્રાહ્મણ, 2 પોતે હગા ભાઈ હતા, મૂળાભાઈ અને વિઠ્ઠલભાઈ. એવો નિયમ પાળતા હતા કે રોજ 100 માળા કર્યા વગર રહેવાનું નહીં. 100 માળા તો રોજ પૂરેપૂરી કરવાની જ. ન પૂરી થાય ત્યાં સુધી વચ્ચે કાંઈ બોલવાનું નહીં. માળા 100 પૂરી ન થાય ત્યાં સુધી વચ્ચે નહીં બોલવાનું. આપણે 100 તો કરતા હોય ક્યારેક, પણ વચ્ચે બોલી ખરા. માળા ઊભી રાખીને બોલી લઈએ, વળી શરૂ ઊભી રાખીને બોલી. એને નિયમ કેવું, પૂરી થાય ત્યાં સુધી બોલવાનું નહીં. જો બોલ્યા તો પરિવાર કરવાની. એમાં એક વખત પોતે રાત્રિનો સમય, એ સમયમાં તો રાત્રે વાહુ રહેવા માટે વાડીએ જતા ને, રાતે વાડીનું ધ્યાન રાખવા માટે પોતે 2 ભાઈ ગયેલા. અને ગામના કોઈ ચોર લોકોને ખબર પડી કે આ 2 ભાઈ વાડીએ ગયા છે, અને વાડીએ જઈ અને માળા કરવાનું એને નિયમ છે. ગામનાને તો ખબર જ હતી કે 100 માળા પૂરી ન થાય ત્યાં સુધી બોલતા નથી. એટલે આજ આપણે મોકો છે, એ ચોર લોકોને એમ જોઈએ 100 માળા સુધી બોલવાના નથી ને, ત્યાં સુધીમાં આપણે એને વાડીમાં જે લેવું એ લઈ લઈશું. ત્યાં સુધી ઊભાઈ નહીં થાય ને બોલશે પણ નહીં. એ નિયમમાં સારધાર છે. એટલે ઊભા નથી થતા. એટલે બંને ભાઈ ખેતરમાં માળા કરે છે. ચોર આવ્યા ખેતરમાં. બાજરાના ડુંડા મીંડ્યા લણવા. બાજરાના ડુંડા લણીને મોટા ગાંડા ભર્યા. બંને ભાઈ હામાં બેઠા બેઠા માળા કરે છે ને ઓલા ચોર હામે બાજરો લણે છે. એ ભાળે છે, આંખ્યું ખુલ્લી છે, દેખાય છે ખરું, પણ નિયમ એટલે નિયમ, ઊભા ન થયા. ચોર બાજરો લણે છે ને એ હામાં બેઠા છે ને માળા કરે છે. આમ નામ માળા કરતા કરતા બાળે છે પણ ઊભા ન થયા. કારણ નિયમ હતું 100 માળા થયા વગર બોલવાનું નહીં, ઊભું નહીં થવાનું. આવું નિયમ પાળતા હતા. ચોર તો એની નજર સામેથી ગાંડા લઈને ચોર હાલતા થઈ ગયા. બાજરાના ગાંડા વાળીને હાલતા થયા. પછી જ્યારે એ આઘા પૂગ્યા ને ત્યારે એની માળા 100 પૂરી થઈ. જેવી મહારાજની ઈચ્છા એવું માનીને પોતે ઊભા થયા. કાંઈ વાંધો નહીં. એકબીજા 2 ભાઈઓ વાતું કરે કે ભાઈ મૂળા, આપણી નજર સામે ગાંડા વાળતા હતા પણ આપણું નિયમ હતું ને, આપણે ન ઊભું થવાય ને, મહારાજની સામે આપણે નિયમ લીધેલું છે. પછી કીધું કાંઈ વાંધો નહીં, જેવી ભગવાનની મરજી હશે એમ થશે, આપણે કાંઈ આમાં ચિંતા કરાય નહીં. આ બાજુ એ બાજરાના ગાંડા લઈને હાલ્યા જતા હતા ને તો મહારાજે એ આઘેરા કામ પૂગ્યા ને ત્યાં મહારાજે કેટલાય કાઠી દરબારોનું ટોળું બતાવ્યું હોય એની સામે. હથિયારવાળા કાઠી દરબારો એની સામે ઊભેલા. અને એટલા ટોળાને ભાળીને એ 2-3 ચોર હતા ને એ ગાંડિયું ન્યાન મૂકીને મુઠ્ઠીયું વાળીને ભાગ્યા. અને ગાંસડા ન્યાન પડ્યા રહ્યા. ભક્તો 2 માળા પૂરી થઈ ગઈ એટલે હાલતા હાલતા ઘર બાજુ જતા હતા. ગાંડા ત્યાં પડ્યા હતા કે લ્યો જો અહીં પડ્યા આપણા બાજરાના, હાલો હાલો લઈને પાછા વી આવ્યા. લ્યો ભજનનો પ્રતાપ. આ ભજન કર્યું તો ભગવાને કેવી સહાય કરી. માળા કરતા હતા ભગવાને પહેલા પૂરેપૂરી કસોટી લઈ લીધી. વૈયા ગયા ગાંડા લઈને ત્યાં સુધી ભગવાને કાંઈ બતાવ્યું નહીં. પણ પૂરો સમય થાય ને પછી ભગવાન સહાય કરવા આવે. પૂરેપૂરી કસોટી કરે ભગવાન. માટે આપણે જો ભગવાનને 100% ભજશું ને તો ભગવાન 100 કરતાં પણ 110% ભગવાન સહાય કરવા પધારે એવા છે.